ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ જ્યોતિર્લિંગ એવન્યુના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગમાં બેટરીવાળી શોરૂમમાં અચાનક આગ લાગતા 45 જેટલી ગાડીને બચાવવામાં આવી હતી, જ્યારે 5 ફાઇટરો ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી, જ્યારે એક જણને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો। ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલ જ્યોતિર્લિંગ એવન્યુ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરમાં બેટરીવાળી શોરૂમમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જ્યારે આ બનાવ બનતા ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી, જ્યારે બેટરી ફાટતા આગ વિકરાળ બનતા 5 જેટલી ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને આગને બુઝાવી હતી, જ્યારે અંદાજિત 45 જેટલી ગાડીને બચાવી લેવામાં આવી હતી અને અંદાજિત કાઉન્ટરમાંથી બચાવેલ રકમ 50,000 કેશ હતા, જેને બચાવવામાં આવ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા હતા। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। ઘોઘા સર્કલ આવીને એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગેલ હતી। G+3 બિલ્ડિંગ છે અને એમાં એક માણસ ફસાઈ ગયેલો હતો। આગની કામગીરી ચાલુ છે। પૂર્વ અને હેડક્વાર્ટરની ટીમ રવાના કરી હતી અને ફાયર ફાઇટિંગ કરીને કુલિંગ કરીને કામગીરી પૂર્ણ કરેલ છે અને એક માણસ જે અગાસી ઉપર ફસાઈ ગયેલો હતો એને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે। તપાસની વિષય છે, તપાસ કરીને કહીશું કે ફાયરના સાધનો છે, એનઓસી છે કે નહીં। આગ શોર્ટ સર્કિટને લાગે છે।